નમસ્કાર મિત્રો, મારું નામ નેહા છે અને હું 27 વર્ષની છું. આજે હું તમને મારા જીવનની એવી સત્ય જેવી લાગતી પરંતુ સંપૂર્ણપણે કાલ્પનિક ઘટના કહેવા જઈ રહી છું, જેણે મને શીખવ્યું કે જીવનમાં ગમે તેટલું મોટું દુઃખ આવે, સમય એક દિવસ જરૂર બદલાય છે. મારા લગ્નને માત્ર 4 વર્ષ જ થયા હતા. હું અને મારા પતિ અમિત ખૂબ જ ખુશીથી જીવન પસાર કરતા હતા. અમારા નાના નાના સપનાઓ હતા અને ભવિષ્ય માટે ઘણી યોજનાઓ બનાવી હતી. પરંતુ એક દિવસ અચાનક થયેલા રોડ અકસ્માતે મારા પતિને મારી પાસેથી હંમેશાની માટે છીનવી લીધી. એ સમાચાર સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મારી દુનિયા જ અંધકારથી ભરાઈ ગઈ. પતિના અવસાન પછી હું અંદરથી સંપૂર્ણપણે તૂટી ગઈ હતી. દિવસ રાત રડતી રહેતી. ખાવા પીવામાં મન લાગતું ન હતું અને કોઈ સાથે વાત કરવાની પણ ઈચ્છા થતી ન હતી. મારી આવી હાલત જોઈને મારા મમ્મી પપ્પા ખૂબ જ ચિંતિત રહેતા હતા. એક દિવસ મમ્મીએ પ્રેમથી મારા માથા પર હાથ ફેરવતા કહ્યું, બેટા, થોડા દિવસ માટે તારા મામાના ઘરે જઈ આવ. ગામનું વાતાવરણ બદલાશે તો કદાચ તારા મનને થોડી શાંતિ મળશે. મારું જવાનું મન ન હતું, છતાં તેમના આગ્રહની કારણે હું તૈયાર થઈ ગઈ. બીજા દિવસે હું મારા મામાના ગામે પહોંચી. મામા અને મામીએ ખૂબ જ પ્રેમથી મારું સ્વાગત કર્યું. તેમના ઘરે વર્ષો પછી જવાનું થયું હતું. ત્યાં તેમનો દીકરો આકાશ પણ રહેતો હતો. આકાશ મારાથી લગભગ 3 વર્ષ મોટો હતો અને શહેરની એક ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. બાળપણમાં અમે બંને ખૂબ જ સારા મિત્ર હતા, પરંતુ મોટા થયા પછી જીવનની વ્યવસ્થામાં અમારી મુલાકાતો ઓછી થઈ ગઈ હતી. સાંજે જ્યારે આકાશ ઓફિસેથી ઘરે આવ્યો ત્યારે તેમણે મને જોઈને હસીને આવકાર્યો, પરંતુ મારા ચહેરા પરનું દુઃખ જોઈને તે એકદમ ગંભીર થઈ ગયો. તે મારી પાસે આવીને ધીમેથી બોલ્યો, નેહા, તું પોતાની આવી શું હાલત બનાવી લીધી છે? જે થઈ ગયું તે પાછું આવી શકતું નથી, પરંતુ તું આમ પોતાની જાતને તોડી નાખીશ તો તારા મમ્મી પપ્પા વધુ દુઃખી થઈ જશે. તેની વાત સાંભળીને મારી આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. ઘણા સમય પછી કોઈએ મને એટલી આત્મવિકતાથી સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. ધીમે ધીમે દિવસો પસાર થવા લાગ્યા. હું ઘરના કામમાં મામીને મદદ કરતી, આંગણામાં બેસીને ફૂલોને પાણી આપતી અને સાંજે મંદિર સુધી ફરવા જતી. આકાશ દરરોજ ઓફિસેથી આવતો ત્યારે મારા માટે ક્યારેક પુસ્તકો, ક્યારેક ચોકલેટ તો ક્યારેક મારી મનપસંદ નાસ્તાની વસ્તુ લઈને આવતો. તે હંમેશા મને હસાવવાનો પ્રયત્ન કરતો. ધીમે ધીમે મારા ચહેરા પર ફરી સ્મિત દેખાવા લાગ્યું. એક રવિવારે મામા અને મામી નજીકના ગામમાં એક સામાજિક પ્રસંગે ગયા હતા. ઘરમાં માત્ર હું અને આકાશ જ હતા. હું ટીવી પર એક જૂની ફિલ્મ જોઈ રહી હતી. ફિલ્મમાં પતિ પત્નીનું ભાવુક દ્રશ્ય આવ્યું. એ દ્રશ્ય જોઈને મને મારા પતિની યાદ આવી ગઈ અને મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. આકાશ મારી પાસે આવ્યો. તેણે ટેબલ પર રાખેલું પાણીનો ગ્લાસ મારી સામે મૂક્યો અને ખૂબ જ શાંત અવાજમાં કહ્યું, નેહા, બસ, તું આટલા દિવસ સુધી આ દુઃખને પકડીને બેસી રહે છે? મેં રડતા રડતા કહ્યું, મારા નસીબમાં કદાચ ખુશી લખી જ નથી. થોડીક ક્ષણ શાંત રહી. પછી આકાશે ધીમેથી કહ્યું, એક વાત આજ સુધી મેં કોઈને કહી નથી. તારા લગ્ન પહેલાથી જ હું તને પસંદ કરતો હતો, પરંતુ એ સમયે મારી પાસે નોકરી ન હતી અને હું કંઈ કહી શકતો ન હતો. પછી તારા લગ્ન થઈ ગયા એટલે મેં મારી લાગણીઓને દિલમાં જ દફનાવી દીધી. હું આશ્ચર્યથી તેની સામે જોવા લાગી. આકાશ આગળ બોલ્યો, આજે જ્યારે તને આ હાલતમાં જોઉં છું ત્યારે મારું દિલ દુઃખી થઈ જાય છે. હું નથી ઈચ્છતો કે તું આખી જિંદગી એકલી રહે. જો તને યોગ્ય લાગે તો હું તારી સાથે લગ્ન કરવા તૈયાર છું. હું તને સન્માન, પ્રેમ અને આખી જિંદગીનો સાથ આપવા માંગુ છું. મારા માટે આ બધું અચાનક હતું. મેં ધીમેથી પૂછ્યું, પણ હું તો વિધવા છું.
સમાજ શું કહેશે? આકાશ હળવું સ્મિત કરીને બોલ્યો, સમાજ આપણા દુઃખમાં ક્યારેય આવ્યો નથી, તો આપણા સુખનો નિર્ણય પણ સમાજ કેમ કરે? મને લોકોની નહીં તારી ખુશીની ચિંતા છે. તેની વાતો સાંભળીને મારા દિલમાં વર્ષો પછી આશાનો એક નવો દીવો પ્રગટ્યો. સાંજે જ્યારે મામા અને મામી ઘરે આવ્યા ત્યારે આકાશે કોઈ સંકોચ રાખ્યા વગર તેમની સામે પોતાની વાત મૂકી. શરૂઆતમાં તેઓ થોડા આશ્ચર્યચકિત થયા, પરંતુ પછી મામાએ કહ્યું, જો તમે બંને ખુશ હોવ તો અમને કોઈ વાંધો નથી. નેહા અમારી દીકરી જેવી જ છે, તેનું સુખ જ અમારું સુખ છે. મારા મમ્મી પપ્પાને પણ આ વાત જણાવવામાં આવી. તેઓ પણ ખુશ થયા. તેમણે કહ્યું, અમારી દીકરીને ફરીથી હસતી જોવી એ જ અમારા માટે સૌથી મોટા આશીર્વાદ છે. થોડા દિવસો પછી ગામના નાના મંદિરમાં ખૂબ જ સાદગીથી અમારા લગ્ન થયા. કોઈ મોટો દેખાવ ન હતો, પરંતુ દરેકના ચહેરા પર સાચી ખુશી હતી. આજે અમારા લગ્નના 3 વર્ષ થઈ ગયા છે. ભગવાનની કૃપાથી અમારી ત્યાં એક સુંદર દીકરી છે. જ્યારે હું તેને રમતી જોઉં છું ત્યારે મને લાગે છે કે ભગવાને મારા જીવનમાંથી એક ખુશી લીધી હતી, પરંતુ સમય આવતા તેના બદલે અનેક ખુશીઓ આપી દીધી. મિત્રો, જીવનમાં ગમે તેટલી મોટી મુશ્કેલી આવે, ક્યારેય હિંમત હારવી નહીં. સમય બદલાય છે, સંજોગો બદલાય છે, અને ભગવાન દરેક માટે કોઈને કોઈ સારો રસ્તો જરૂર બનાવે છે. દરેક વ્યક્તિને ફરીથી ખુશીથી જીવવાનો અધિકાર છે. અને હા મિત્રો, આ વાર્તા સંપૂર્ણપણે કાલ્પનિક છે. તેનો હેતુ માત્ર મનોરંજન અને શૈક્ષણિક હેતુ માટે જ છે. જો મિત્રો આ વાર્તા તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.